શરીરના દરેક અંગમાં ઓરિજિનલ ઠંડક આપે ને તેવી નવી રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીમાં તમને પેટમાં ઠંડક જોઈતી હોય, એસિડિટી રહેતી હોય, ગેસ થતો હોય અને હા, ખાસ કરીને લેડીઝોને પ્રેગ્નન્સી ન રહેતી હોય ને તો એમને જરૂરથી આ એક ડીશ ખાવી જોઈએ અને ગરમીમાં દરેક વ્યક્તિને ખાવી જોઈએ. તો ચાલો બનાવીએ. એકદમ સિમ્પલ પણ યુનિક અને ટેસ્ટી અને સુપર હેલ્ધી. તો ગરમીમાં હેલ્ધી એવું ગોંદ કતીરામાંથી આપણે આજે બનાવીશું. તો ગોંદ કતીરા છે ને એ બરફ જેવું હોય છે, પણ એને પલાળવાનું, એને પલાળીને તો જ એના ગુણધર્મો મળે છે. તો આપણે આ રીતે 5 થી 6 ક્રિસ્ટલને ઓવરનાઇટ માટે પલાળી દેશું, એટલે સરસ એવો બરફ જેવું આ રીતે ગોંદ કતીરા થઈ જશે, જે પેટને અંદર સુધી ઠંડક આપશે. અને તમારે કોઈ પણ જાતના ઠંડક પાવડર કે તમારે ઠંડાઈ બનાવવી નહીં પડે. બસ આ ગોંદ કતીરામાંથી તમારે અવનવી રેસીપીઓ બનાવી અને સર્વ કરવાની. સરસ રીતે તમારા ગેસ, એસિડિટી, કબજિયાતનો પ્રોબ્લેમ સોલ્વ કરશે. સાથે ઉનાળાની ભયંકર ગરમીમાં પણ જો તમે આ ખાશો ને તો તમને આઈસ્ક્રીમ કે કોઈ વસ્તુ ખાવાની જરૂર જ નહીં પડે, એટલી ઠંડક આપશે. અને જેમને પ્રેગ્નન્સી નથી રહેતી એમને તો સવારે ઉઠી નયણા કોઠે જરૂરથી ખાવું જોઈએ. આ જે છે ને એ એકદમ શરીરને ઠંડક આપશે અને પ્રેગ્નન્સી 100% રહેશે. તો બસ હવે આપણે એને પલાળી અને તૈયાર કરી લીધું. સાથે એકદમ હેલ્ધી અને ગેસ, એસિડિટી અને સાથે કબજિયાતમાં રાહત આપે અને ભરપૂર ફાઈબર મળે ને એના માટે આપણે લેવાના છે તકમરિયા, એટલે કે સબ્જા સીડ. તો અહીંયા તમે તમારા મનપસંદ પ્રમાણે ઓછા કે વધારે લઈ શકો છો. મેં 2 ચમચી લીધા છે. એનાથી ભરપૂર ફાયદો મળે છે અને ઠંડક તો બહુ જ એવી મળે છે. તો આપણે એને 10 મિનિટ માટે પલાળી દેશું. એને પલળતા બિલકુલ વાર નથી લાગતી. તમે આ રીતે મિક્સ કરશો ને ત્યાં જ એ ફૂલવા લાગશે. બસ પહેલાં આ રીતે પાણી સાથે મિક્સ કરી દેવાના. તમે જુઓ સરસ એવા ફૂલવા લાગ્યા ને, બસ ત્યાં સુધી આપણે એને રહેવા દેશું. થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું એટલે બધા સરસ એવા ફૂલી જાય. હવે આપણે ઠંડક સાથે આપણા શરીરમાં અંદર સુધી એસિડિટી દૂર કરીને એના માટે આપણે સાકરનો યુઝ કરીશું. ખાંડ નહીં વાપરવાની અને ગોળ પણ નહીં વાપરવાનો. ઠંડક માટે સાકર વાપરવાની અને એનો પાવડર કરી લેવાનો. તો સાકર છે ને એ તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. આ રીતે સાકરનો પાવડર રેડી થઈ ગયો. ત્યાં સુધીમાં તમે અહીંયા જુઓ તકમરિયા પણ પલળી ગયા છે. આ રીતે તમને દેખાતા હશે ઠીક થઈ ગયા છે. તો તકમરિયા તો રેડી થઈ ગયા, પણ એમાં તમે જુઓ આ રીતે ચિકાસ નથી. તો આપણે એમાં થોડી ચિકાસ લાવવા માટે આપણે એને શું કરીશું કે મિક્સર જારમાં એડ કરીશું અને એક જ વાર મિક્સરને ચલાવીશું. એટલે એના જે ભાગ હશે ને એના 2 ભાગ થશે અને એમાં જે ચિકાસ આવશે ને એનાથી તમને જે આ હું ડીશ બનાવું ને એ બહુ સરસ એવી લાગશે ખાવામાં. સાથે ફાઈબર ભરપૂર મળશે. તો આ રીતે મેં એક જ વાર ચલાવ્યું. તમે જુઓ હવે એમાં ચિકાસ આવી ગઈ ને આ રીતે. બસ થોડું ચિકાસ વાળું કરી લેવાનું છે. એકદમ ફાઇન નથી કરવાનું. તમને તકમરિયા પણ આખા દેખાતા હશે. હવે આપણે ફ્રૂટ સાથે બનાવીએ છીએ. તમે ડ્રાયફ્રૂટ સાથે પણ બનાવી શકો છો, પણ હા, જો ડ્રાયફ્રૂટ સાથે બનાવો તો ડ્રાયફ્રૂટને પલાળીને લેવાના, તો તમને ઠંડક ઓરિજિનલ મળશે. એના માટે મેં અહીંયા થોડા ફ્રૂટ લીધા છે. કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, દાડમ અને એપલ લીધું છે. હવે આપણે એને થોડા કટ કરી લેશું. તો તમારા ચોઈસ પ્રમાણે તમે ફ્રૂટ ઓછા કે વધારે લઈ શકો છો. બીજા ફ્રૂટ પણ લઈ શકાય છે, જે તમને ચોઈસ હોય ને એ. તો ગરમીઓમાં તમે પેટને ઠંડક આપવા માટે કઈ કઈ વસ્તુ બનાવો છો ને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. તો કોઈ પણ તહેવારમાં તમે આ બનાવી શકો છો, મહેમાનોને સર્વ કરી શકો છો. સાથે જેમને ગેસ, એસિડિટી, કબજિયાત રહેતું હોય અને જેમને પિમ્પલ્સ ઉનાળાની ગરમીમાં બહુ નીકળતા હોય ને એમના માટે આ બેસ્ટ છે. મોઢામાં ચાંદા પડતા હોય ને એમને પણ જરૂરથી ખાવું જોઈએ. તો આ રીતે બધા ફ્રૂટને મેં કટ કરી તૈયાર કરી લીધા. હવે આપણે આ જે ડીશ બનાવવાના છે ને એ તૈયાર કરી લઈએ. તો બધા ફ્રૂટમાં મેં અહીંયા એપલ લીધા છે. એને પણ આપણે આ પ્લેટમાં એક સાથે જ બધી વસ્તુને એડ કરીશું. તો મેં અહીંયા એપલની છાલ નથી કાઢી, તમે કાઢીને લઈ શકો છો. અને દાડમના દાણા પણ એડ કર્યા છે. હવે આપણે જે ગોંદ કતીરા તૈયાર કર્યો છે ને એ એડ કરી દેશું. એમાં જો પાણીનો ભાગ હોય અને તમારે દૂર કરવો હોય ને તો એ તમે કાઢી શકો છો. તૈયાર કરેલા તકમરિયાને પણ એડ કરી દેશું. તો બધા તકમરિયા હું એડ કરું છું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. સાથે જે આપણે સાકર પીસીને રાખી છે ને તે બધો પાવડર અહીંયા હું એડ કરી દઉં છું. તો પાવડરને આપણે માપીએ તો 1/4 કપ જેટલો સાકરનો પાવડર હતો.
શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો પાવડર અને ખટાશ માટે 1 ટીસ્પૂન લીંબુનો રસ. ખાટું મીઠું ટેસ્ટી આ જે છે ને એ બનશે, ખાવામાં બહુ સરસ એવું લાગશે. એક વાટકી ખાઈ લીધી ને તો બીજું કંઈ જ નહીં જોઈએ. ક્યારે ખાવું એ હું તમને બતાવી દઉં. જમ્યા પછી ખાવાનું છે, જમ્યા પહેલાં ભૂખા પેટે નથી ખાવાનું. અને હા, જો જેમને પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ છે અને એમને ખાવું હોય ને તો એને સવારે નવણા કોઠે ખાવાનું છે, ભૂખ્યા પેટે. અને બાકીના બધા તો જમ્યા પછી કે જમ્યા પહેલાં પણ ખાઈ શકાય છે. નાની એવી ભૂખ હોય ને ત્યારે ખાઈ શકાય. એકદમ મોટી ભૂખ હોય ત્યારે નહીં ખાવાનું, કારણ કે આપણે જે પણ ફ્રૂટ ખાઈએ ને એ ભૂખ્યા પેટે નથી ખવાતા, એટલા માટે. તો તમે આ રીતે બનાવી અને ગમે ત્યારે સવારે, બપોરે, સાંજે તમે એક વાટકી ખાઈ લો ને આખો દિવસ તમને એનર્જી ભરપૂર રહે, પેટમાં ઠંડક રહે અને ગેસ, એસિડિટી, કબજિયાતથી પણ રાહત રહે. તો તમે પણ આ રીતે જલ્દીથી જલ્દી બનાવજો. ઉનાળાની ગરમીઓમાં દરરોજ ખાવ ને તો પણ કોઈ નુકસાન નથી. તો તમને પણ મજા આવે ને તેવું ટેસ્ટી ટેસ્ટી અને ઠંડુ કરીને પણ ખાઈ શકાય અને આમ પણ તમે સર્વ કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.